હોળીના પવિત્ર પર્વે દ્વારકા આજે નગરી નહીં સાક્ષાત ગોકુળિયું બન્યું। ક્યાંક લાખોની મેદની તો ક્યાંક જય દ્વારકાધીશનો ગુંજરાવ। હજારો કિલોમીટર પગપાળા ચાલી આવેલ ભક્તોના જોવા મળી રહ્યા છે, જ્યાં થાકનું નામું નિશાન નથી। બસ કાળિયા ઠાકોરને મળવાની એક અનોખી આસ્થા છે। જગત મંદિરના ચોકમાં જ્યારે ભક્તો રાસની રમઝટ બોલાવે છે, ત્યારે લાગે છે કે સ્વયં કૃષ્ણ પણ તેમની સાથે છે। આ ભીડમાં જે દ્રશ્યો દિલ જીતી રહ્યા છે તે છે આપણી ગુજરાત પોલીસના। માત્ર લાઠી પકડી સુરક્ષા નહીં, પણ વૃદ્ધોના હાથ પકડી તેમને ગુંગળામણથી બહાર કાઢતી આ અનોખી વ્યવસ્થા અહીંયા જોવા મળી। આજે ખાખી આંચે સેવાનો સાચો પરચો આપી રહી છે। અને સાવરકુંડલા તાલુકાથી અમે 400 થી 500 લોકો સંઘ લાવી છે અને ચોથા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ। અને જ્યારે દેવભૂમિ દ્વારકા જ્યારે કૃષ્ણ ભગવાનના દર્શન કરવાનો જ્યારે અમને મોકો મળતો હોય અને જ્યારે અમને એમ થાય કે જ્યારે 10 દિવસ અગાઉ અમારી તારીખ નક્કી થતી હોય કે આ સમયે આ તારીખે અમારે દ્વારકાધીશ દર્શને હાજર થવાનું છે, ત્યારે લોકો અતિ ઉત્સાહ હોય અને ત્યારે અમારા ગામ લોકો જ્યારે અમે 2-3 હજાર લોકો અમને વળાવવા સુધી આવે છે અને રસોઈ નો जम्मा। मैं करनाल हरियाणा से आया हूँ यहाँ पे द्वारकाधीश जी के दर्शन करने। हम लोगों की पहली है शादी के बाद होली, जो कि हम लोग द्वारकाधीश। करनाल हरियाणा से हूँ। मैं पहले भी यहाँ पे आया हूँ, लेकिन इस बार मुझे होली पे आने का मौका मिला और बहुत अच्छा लगा।